છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેર મેળા યોજાય છે। આ વર્ષે ગેર મેળા તારીખ 16 માર્ચના રોજ યોજાશે। ગેર મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેની કવાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા કવાંટના મુખ્ય બજારમાં 28 જગ્યાઓ પર પરંપરાગત ભીત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। વારલી ભીત ચિત્રો સાથે સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ચિત્રોથી કવાંટ સુશોભિત થઈ રહ્યું છે। આ ચિત્રો દોરવામાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં અહીંના જ સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે, જેથી સ્થાનિક કલાકારોને પણ સારી એવી રોજગારી મળી રહી છે। અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો, તો એના લીધે અમે ખુશ છે। અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોય છે અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે, એનાથી અમે ખુશ છે। તો જેથી કરીને ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, તો આખા ગામમાં અલગ અલગ દિવાલ પર અલગ અલગ ભીત પર અમે ચિત્ર કરવા જઈ રહ્યા છે, જેમાં અમારા આદિવાસી ભાઈઓ કવાંટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે, જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે। અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે। હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે। વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં સ્ટોલ માટેની કમિટી છે, સાફ સફાઈ માટેની કમિટી છે, ભીત ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે, આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે। મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા 28 જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે, જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ભીત ચિત્રો દોરવામાં આવનાર છે। આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી, ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે, એના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે। પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે। પાણી અંગે જાહેર સ્થળોએ વિવિધ કુલર અને પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ઉપરાંત છાશની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ વિશ્વ પ્રસિદ્ધ આદિજાતિ સંસ્કૃતિના પ્રેરક એવા ગેરના મેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિન રાત સક્રિય કામગીરી હાથ ધરવામાં આવેલ છે। વિક્રમસિંહ પગી, તાલુકા વિકાસ અધિકારી, કવાંટ।